મોરનો અવાજ ચોક્કસથી લોકોને બહુ જ ગમતો હોય છે, બહુ જ મીઠો લાગતો હોય છે। મોર એ ભારત દેશનું રાષ્ટ્રીય પક્ષી તરીકે ઓળખાય છે। મોરનો અવાજ લગભગ ચોમાસાની ઋતુમાં ખૂબ જ સાંભળવા મળે છે। ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં મોરલાઓનો મોટી સંખ્યામાં વસવાટ કરતા હોય છે। મોરનો અવાજ લગભગ નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી લોકોને મનપસંદ હોય છે। તેથી લોકોને રોજે રોજ શહેરી વિસ્તારમાં હોય કે ગ્રામ્ય વિસ્તારમાં મોરનો રોજ અવાજ સાંભળવા માટે કૃત્રિમ મોરલાઓ તૈયાર થયા છે, જે 3 ટાઈમ ટેહુક ટેહુક કરતા બોલે છે અને લોકોનું દિલ જીતી લે છે। આવા કૃત્રિમ મોર બોટાદના નાનકડા એવા માળવા ગામમાં તૈયાર થાય છે, જે મોરલાઓ ગામડામાંથી ટેહુક ટેહુક કરતા બોલે છે અને સુંદર મજાની બાંસુરી પણ વાગી રહી છે। આ બોટાદ જિલ્લાના ગરડા તાલુકાના ઢસા ગામ પાસે આવેલું માળવા ગામે આ કૃત્રિમ મોરલાઓ તૈયાર કરવામાં આવે છે। આ અંગે આ મોરલાઓ તૈયાર કરતા 11 ધોરણ સુધી અભ્યાસ કરેલ 35 વર્ષીય મકવાણા કીર્તિકુમાર શાંતિલાલે જણાવ્યું કે તેમણે માધ્યમિક સુધી અભ્યાસ કર્યો છે। તેમના પેઢી દર પેઢી વેલ્ડિંગના વ્યવસાય સાથે જોડાયેલા છે। અભ્યાસ પૂર્ણ કર્યા બાદ આ વ્યવસાય સાથે એ જોડાયેલા છે। હાલ જે સમગ્ર ગુજરાત રાજ્યમાં મોરલો પ્રખ્યાત છે, તે અમારા પિતા શાંતિલાલ દ્વારા શરૂઆત કરવામાં આવી હતી। 35 વર્ષ પહેલાં મોર બનાવવાની શરૂઆત તેઓએ કરી હતી, જે આજે સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત થઈ ચૂક્યા છે। લગભગ એવું ગામ નહીં હોય કે જ્યાં ગેટ ઉપર, ચબૂતરા પર, મંદિર ઉપર આ કૃત્રિમ મોરલો ટેહુક ટેહુક ન કરતો હોય। એક મોર તૈયાર કરવા માટે 1.5 થી 2 દિવસનો સમય લાગે છે। આ મોરનો ઉપયોગ અમુક લોકોને બંગલામાંથી મૂકવાનો પણ શોખ હોય છે, અમુક બગીચામાં મૂકતા હોય છે। મારું નામ મકવાણા કીર્તિકુમાર શાંતિલાલ છે। મારા પિતાનું નામ શાંતિલાલ મેઘજીભાઈ મકવાણા છે। મારું ગામ માંડવા અને તાલુકો ગરડા ને જિલ્લો બોટાદ છે। મેં અભ્યાસ 11 ધોરણ લગી પાસ કરેલું છે અને વેલ્ડિંગની અંદર કામકાજ મારા બાપુજીને એના બાપુજી બધા કામ કરતા હતા। અભ્યાસ છોડીને આ વેલ્ડિંગના કામમાં અમારા પોતાના ધંધામાં આવ્યો હતો। મોર બનાવવાની શરૂઆત મારા પપ્પાએ કરી હતી, શાંતિલાલ મેઘજીભાઈ મકવાણાએ। આથી લગભગ 35 થી 38 વર્ષ થઈ ગયા। જ્યારે હું 9મા ધોરણમાં 9 અને 8મા ધોરણમાં ભણતો ને ત્યારે શરૂઆત કરી હતી। એક મોર બનાવતા એક ધારું અમે કામ કરી રાખી 2 જણા વ્યક્તિ, તો 1.5 દિવસમાં બની જાય। હવે વેચાણમાં તો એવું હોય કે વેચાણમાં જેને જો બંગલા ઉપર શોખ હોય તેના મૂકે, વધારે તો ચબૂતરા ઉપર છે, માતાજીના મઢ છે, ગામના ગેટ છે કે ફાર્મ હાઉસ હોય એના ગજીપા ઉપર હોય કે બાગ બગીચાની અંદર વચમાં નાના નાના ચબૂતરા બનાવેલા હોય એના ઉપર મૂકે છે। વેચાણના તો ઘણા વિસ્તારમાં આપેલા છે, ગુજરાત બહારે આપેલા છે અને ગુજરાતમાં લગભગ મોસ્ટ ઓફ બધા જગ્યાએ આપેલા છે। ભાવ બધા મોરના અલગ અલગ સાઇઝના હોય છે। આમાં અમે 3 ફૂટના, 4 ફૂટના, 5 ફૂટના અને 6 ફૂટના બધા બનાવીએ છીએ। બધાના અલગ અલગ પ્રકારના ભાવ હોય છે। 3 ફૂટના એના ફૂટ પ્રમાણે હોય। રનિંગ અમે વેપારીને દેવાના હોય કે પછી કસ્ટમરને દેવાના હોય તો ફૂટે 1400 રૂપિયા, 1300 રૂપિયા જેવા ગ્રાહક એની ઉપર અમે આધારિત કરીએ। મહિને બહુ વ્યવસ્થિત સારું બધા બનાવતા હોય તો 500-700 નંગ વ્યા જાય। કીર્તિકુમાર શાંતિલાલ મકવાણા દ્વારા વધુમાં જણાવ્યું કે અહીંયા તૈયાર કરવામાં આવતા મોરના અલગ અલગ ભાવ હોય છે, જેમાં 3 ફૂટના મોર, 4 ફૂટના મોર, 5 ફૂટના ફોન્ટ અને વધુમાં વધુ 6 ફૂટના એમ અલગ અલગ સાઇઝના મોર તૈયાર કરવામાં આવે છે। 1 ફૂટનો ભાવ 1300 થી 14 રૂપિયાનો આસપાસ હોય છે। 1 મહિના દરમિયાન 6 નંગની આસપાસ વેચાણ થતું હોય છે। ખાસ કરીને મોરની સાથે સાથે જે સંગીત મૂકવામાં આવે છે, તેનાથી લોકો વધુ આકર્ષિત થાય છે અને તેની માંગ પણ વધુ રહેલી છે। ગ્રામ્ય વિસ્તારોમાં, શહેરી વિસ્તારોમાં, ખાસ તો ચબૂતરા હોય કે મંદિર હોય, તેની ટોચ પર આ મોરલાઓ મૂકવામાં આવે છે અને તેમાં સમય સેટ કરવામાં આવે છે, જે સમયે મોરલો ટેહુક ટેહુક કરતો બોલતો હોય છે અને લોકોના દિલ જીતી લેતો હોય છે।